આજના સમાજમાં ઘણીવાર એવું માનવામાં આવે છે કે મોટી ડિગ્રી હોય તો જ મોટી સફળતા મળે, પણ ગુજરાતના લોકસંગીત અને સિનેમાની દુનિયાના આ કલાકારો એ આ વિચારને ખોટો સાબિત કર્યો છે. તો ચાલો જાણીએ ગુજરાતના કલાકારો કેટલું ભણેલા છે. કિંજલ દવે, ગ્રેજ્યુએટ, શિક્ષણ સાથે સંગીતને સમર્પિત થઈને ગુજરાતમાં એક અનોખી ઓળખ બનાવી. ગીતા રબારી, 10 પાસ, પણ તેમની અવાજમાં રહેલી લાગણી અને સંસ્કાર કોઈ કોલેજ શીખવી શકતી નથી. જિગ્નેશ કવિરાજ, 8 પાસ, શિક્ષણ ઓછું પણ મહેનત અને લોકપ્રિયતા અસીમ. વિક્રમ ઠાકોર, 12 પાસ, ગામડાથી શરૂ થયેલો સફર આજે ગુજરાતી સિનેમાના શિખર સુધી પહોંચ્યો. કીર્તિદાન ગઢવી, MPA માસ્ટર ડિગ્રી, શાસ્ત્રીય શિક્ષણ અને લોકસંગીતનો અનોખો સંગમ. રાકેશ બારોટ, 10 પાસ, સાદી ઓળખ પરંતુ અવાજમાં અસાધારણ શક્તિ. કાજલ મહેરિયા, 10 પાસ, ભાવનાથી ભરેલા ગીતો દ્વારા લાખો દિલોમાં સ્થાન બનાવ્યું. મમતા સોની, ગ્રેજ્યુએટ, ગુજરાતી ફિલ્મ જગતમાં એક્ટિંગની દુનિયામાં એક આગવી ઓળખ. ગમન સાંથલ, 10 પાસ, લોકસંગીતને નવી પેઢી સુધી પહોંચાડનાર અવાજ. વિજય સુવાડા, 12 ફેલ, પણ હિંમત ક્યારેય ફેલ ન થઈ અને એ જ હિંમત આજે ઓળખ બની. રાજલ બારોટ, 10 પાસ, સંઘર્ષ અને સતત મહેનતથી ઊભી થયેલી સફળતા. આ બધા ઉદાહરણો એક જ વાત કહે છે, ડિગ્રી મહત્વની છે, પણ પ્રતિભા, મહેનત અને જુસ્સો માનવીને સાચી ઓળખ આપે છે. તમારું સપનું જો સાચું છે તો રસ્તો જાતે જ બની જાય છે. તમને શું લાગે છે, શિક્ષણ વધારે મહત્વનું કે ટેલેન્ટ? કમેન્ટમાં તમારો જવાબ જરૂરથી લખજો.